અત્યારે વાગ્યા છે રાતના 8:30 કોલ્ડ કોફી. હા એ કાંઈ એટલું વજન નથી. ઓયમાં ઓય બાપા કરો છો. જો તમને ખબર છે કયો ફોન વાપરે એ આઈફોન ને તા ધ્રુવંશ મારી વાટે બહાર ઊભો હતો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા ઠીક જ છો. તો તમારું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને આ જો સવારમાં સુરતમાં આવી ગયો છે વરસાદ. ફૂલ બાકાજી ગઈ ધોધમાર જો શરૂઆત થઈ ગઈ છે. પહેલો વરસાદ છે સુરતમાં. આજે રાતે પણ 3 વાગે આવ્યો હતો, 2:30-3 વાગે, 2:30-3 વાગે એમ. અત્યારે જો ફૂલ વરસાદ આવે છે. જો મસ્ત. અને ધ્રુવંશભાઈ નાવ આવી ગયા. જો ધ્રુવા, અરે વાહ, નાઈ છે માં દીકો. હે ધ્રુવલા, જો મસ્ત વરસાદ આવે છે. અને હું પાછો સોલાર નીચે ઊભો છું. પહેલા વરસાદ તો અમે આવી ગયા છીએ નીચે. ધ્રુવંશને તો નાઈ લીધો ને વરસાદ પણ વયો ગયો અત્યારે. જો હાવ. અને જો પાણી ભરાઈ ગયા છે વરસાદના. જો હા નીચે પાણી ભરાઈ ગયા, એટલો વરસાદ આવ્યો. ને રાતે પણ તો આનાથી પણ ફૂલ આવ્યો હતો. પેલા 2:30 વાગે એમ. હું આમાં એક ક્લિપ છે મારામાં, અહીં હું તમને મૂકું છું, જોઈ લેજો. અત્યારે વાગ્યા છે રાતના 2:30-3 જેવું થયું છે ને. જો ધમધમ કાર ધોળાર પાણી કાઢી નાખે ફૂલ વરસાદ આવ્યો છે ભાઈ. આજે ગરમી બધી જો બધી વહી જાય. જો ફૂલ વરસાદ આવ્યો છે. જો અને હજી અમારે નાસ્તો કરવાનો બાકી છે, એટલે હાલો હું પહેલાં હવે નાસ્તો કરી લઉં, પછી ઓફિસ જવાનું છે. અને પાછા રેનકોટનું કંઈક એવું કરવું પડશે, ગોતવો પડશે ક્યાં મૂક્યો છે. તમારને આવ્યો કે નહીં વરસાદ જરા કોમેન્ટ કરજો. ચાલો જમી લઈએ, નાસ્તો કરી ફેમિલી. અમે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં જો શું છે, રોજની જેમ ચા ને ભાખરી મારી, અને દ્રોણનું દૂધ ને ભાખરી, અને આજે જીગુના ખાખરા ને કોલ્ડ કોફી. હા જલસા હો. આવા વરસાદમાં જો ઠંડુ વાતાવરણ છે ને કોલ્ડ કોફી સવારમાં. અને ધ્રુવંશભાઈ અમારા જો સ્પાઇસી વાળ કરી નાખ્યા છે એણે ઉપર થવા. નાઈને આવી ગયો છે ગંજી પહેરીને. કા ધ્રુવંશ નાયો બટા? એ દીકો હા કે હા? મજા આવી? હા કે હા? જો હા અહીં હામુય નથી જોતો હોય મારી. તો કાંઈ નહીં, આપણે હાલો હું ખાઈ લઉં. હાલો, મારે ઓફિસનો ટાઈમ થઈ ગયો ને, 8:30 થઈ ગયા. આજે તો બહુ મોડું થઈ ગયું. અને આજે જો નાસ્તો કરી લીધો છે મસ્ત, ચા ને ભાખરી. રોજ તમે શું ખાવ છો એ કમેન્ટ કરો. રોજ મસ્ત કરો. ચા ભાખરીમાં શું મસ્ત હોય? મસ્ત જ હોય. અને હાલો ઓફિસે 8:30 થઈ ગયા છે. હવે જવું પડશે. વરસાદ ને એવું આવ્યો હતો ને એટલે ધ્રુવનો વિડીયો ઉતારવા ગયો, એમાં મોડો થઈ ગયો. ધ્રુવંશ તમારા કરતા પહેલો તૈયાર છે. જો મારે હારે જવા તો તૈયાર છે. હારે થાય પાછો મારી. હાલો બાર ભીનું છે ધ્રુલું. ધ્રુવાય ટાટા. હાલો ઓફિસે જાઉં છું. જાઉં છું. હાલો ટાટા કરી દે પપ્પાને. ટાટા કરી દો. હાલો બોલો માને. હાલો કહો તો એ આવે. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. હું જાઉં છું. અહીં તારે નથી જવાનું. હા શિવ કરી દે. તાર મોઢું તો જો ગંધારું. મને નથી કરવાનું, તાર પપ્પાને કર. હાલો હાલો બાય બાય. બાય બાય. નહીં આવે. મારો છોકરો ડાયો છે. કાદરુલું કોઈની વાહે ન જઈ. હાલો હવે ઘરમાં વી આવો. હાલો ઝૂલામાં બેહાડું. ટાટા કરી દો પપ્પાને. ટાટા કરી દો. કર આ હાથથી કર. આ હાથથી ટાટા કર. કર ટાટા કર. જલ્દી ટાટા કરી દે. શિવ કરી દે.
સીવ કરી દે પપ્પાને, સીવ કરી દે જલ્દી, સીવ કરી દે. સીવ સીવ. હેલો ફેમિલી, તો હું આવી ગયો છું ઘરે. બપોર થઈ ગઈ છે ને બપોરનો 1 વાગી ગયો એટલે આપણે જમવા આવી ગયો ઘરે. જમવામાં રોજ એમ જ છે ભાઈ, કેરી તો આપણે રોજ હોય જ. કા જો કે કેરી આ શેનું શાક છે? તુરિયાનું ગલકા. ગલકાનું શાક, જારનો રોટલો, બસ આ 3 વસ્તુ છે. તો આવી જાવ હાલો ખાવા. અને હું ઘરે આવ્યો ને તો આ ધ્રુવંશ મારી વાટે બહાર ઊભો હતો. હું થયો કહેતો હતો શીકડી. મને કીધું છે પપ્પા આવ્યા તને દાદરા પાસે ઉભો રહ્યો, 2 દાદરા ઉતરી ગયો. મને કે ટાટા એમ કે તો મેં કીધું ઉપર આવી, મેં મીનુ આવે છે. પાછો ઉપર આવ્યો, પાછો ઉભો રહ્યો. પછી કે આમ કરે પાપા, મેં કોજી આવે છે હમણાં ખાઈને, મેં કીધું. પછી ને ઉભો ઉભો શી કરી ગયો. હા છી કરી ગયો. છી 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 છી. જો કેરી ખાઈ જો આખો ધ્રુવલો ડાયો. પાછો હમણાં હરખો થઈ જાય એટલે હાલો હવે હું ખાઈ લઉં. ધ્રુવલો જો વાટે હતો, આવી ગયો રમાડ્યો ઘડી. પછી તો જો હવે કેરી ને કરી લે કરે જો. હવે કેરી બગાડ છે. હા જો હાલો બાય બાય. તો ફેમિલી મેં જમી લીધું છે અને ધ્રુવ છે તો જો બહુ કેરી ખાધી. હવે થોડાક દિવસ છે કેરી ભલે ખાઈ લે. હવે તો ચોમાસું ચાલુ થઈ ગયું, હવે તો કેરીની સિઝન હોઈ જાય એટલે આ સિઝનની લાસ્ટ કેરી છે, ભલે ખાય. અત્યારે ધ્રુવંશભાઈ જો તમે ખબર છે કયો ફોન વાપરે? આઈફોન. મારી પાસે આઈફોન નથી, એ આઈફોન વાપરે. જો ધ્રુવંશનો આઈફોન કા જો 70 Pro Max. હાલે હાલ ધ્રુવંશનો ફોન લગાવી દો. ધ્રુવંશ ફોન લગાવી દો, ફોન લગાવી દો. આમાં ફોન લગાય. હાલો કે હા આમ લગાય. હાલો કોણ બોલો? ફોન લગાય. દાદા કો, દાદા ને બાને ફોન લગાય. વાત કર. હાલો કોણ બોલો એમ કે? હાલો આ બાજુ યાર કે કોણ બોલો? હા કે શું કરો છો ને કઈ? જો આ બેસી ગઈ, જો ક્યાં બેઠો. કહેતો કોણ બોલો છો? બાને ફોન લગાય. દાદાને જમી લીધું એમ કહેતો. હા જમી લીધું. જો ભાઈ અમારો ધ્રુવલો છે આઈફોન વાપરે છે. ક્યાં આઈફોન વાળો ધ્રુવલો કા 70 Pro Max. અત્યારે જો સવારે વરસાદ હતો, અત્યારે જો કેવો તડકો થઈ ગયો. આવો કંઈક છે, ફૂલ તડકો છે અત્યારે, ગરમી પણ ફૂલ છે. અને જો ધ્રુવલો નકરા ફોન કરી કરે અને હું અહીં બેસી જાઉં લાંબો થઈ. અમારી બાલ્કની માંથી જો આવો વ્યૂ દેખાય. અને જો અત્યારે ગરમી થવા મળે કે કુલર નહીં, મારે ટાવર ફેન ઉતારે કે આ મહિને બહુ લાઇટ બિલ કે જાજુ આવી ગયું એટલે આપણે કે કુલર ચાલુ નથી કરવું. એક ટાવર ફેન ઉતારી એટલે ટાવર ફેન ઉતારવું. મારા જો કેટલી બચત કરે કા જો. હાલે હાલ કુલર ઉતાર. કુલર હું અમારે ફેન જો આ કબાટ ઉપર વેડો ના એ કે ઉતારી. આ ખાલી ફેન છે. એ કાંઈ એટલું વજન નથી. ઓયમાં ઓય બાપા કરો છો. ધ્રુવલાને હાલો ગિફ્ટ આપો. લો ધ્રુવંશભાઈ ગિફ્ટ. હેપી બર્થડે. જો હેપી બર્થડે કરો તો. હેપી બર્થડે. ધ્રુવંશભાઈ જો આમાં મેકેનિકલ એન્જિનિયર છે એટલે એ હમણાં સારું કરશે. હારું હું હરખું કરી નાખશે ઈ. હાલો અને ગરમી થાય એટલે જો કાઢી નાખ્યો છે ઠીક છે ઘોડિયામાં. હાલા કરી જાવ હાલો. હા 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 દેવાનું છે ઓય. હા હા ઘોડિયું ને ઝૂલો 2 વસ્તુ.
પછી એનું ઘોડિયું મુકાઈ દેવું છે. એવું ક્યાં હું છે પછી ઘોડિયું નહીં હોય તો હું જ પડશે ને એને. હા આ ઘોડિયું આવું છે હવે ધ્રુવેશને ઘોડિયું છોડાવવાનું છે. હવે કઈ રીતે છોડાવવું એ તમને ખબર હોય તો કમેન્ટ કરજો. ધીમે ધીમે ને ઘોડિયું છોડાવી હમણાં કે 2 વર્ષનું થઈ જવાનું છે એટલે હવે ધીમે ધીમે ને છોડાવી નીચે હોવે ને એવું કરવાનું છે. જરા કમેન્ટ કરજો બરોબર. અને જો હાલો એ હોઈ જાય છે અને હું પણ હવે ઓફિસે જાઉં છું. હવે મળીએ આપણે સાંજે 11 વાગે. બાય બાય. અત્યારે જો વાગી ગયા છે 11 ને હું ક્લાસીસથી આવી ગયો છું ઘરેથી જો હાથ પગ આપણે ધોઈ નાખ્યા, ફ્રેશ થઈ ગયો રોજની જેમ. અને રોજની જેમ જો આપણે આજે શું છે જમવામાં, જો મસ્ત દાળ ઢોકળી. ગરમ તો નથી પણ ઠંડી છે પણ મજા આવશે તો ખાવાની. દાળ ઢોકળી આજે બનાવ્યું છે મસ્ત. અને આજે તો હાલો આપણે ખાઈ લઈએ. તમે તો ખાઈ જ લીધું છે, હું તો આટલો મોડો ખાવ 11, 11:30 એવું બધું ખાવાનું હોય કેમ કે હમણાં સ્ટ્રગલ ચાલે છે. ચાલો તો હું પહેલાં હવે જમી લઉં. તો ફેમિલી મેં અત્યારે જમી લીધું છે. મસ્ત હતી દાળ ઢોકળી, તીખી, મજા આવી ગઈ ખાવાની. અને વાતાવરણ આજે કેવું મસ્ત હતું, ઠંડુ. ને વરસાદ પણ સવારે આવી ગયો એટલે આમ મજા પડી ગઈ. અને આમાં હું તમને એ ઓલી રાતે એક વરસાદ આવ્યો હતો ને 3 વાગે આમ એ હું ક્લિપ નાખી દઈશ, એ જોઈ લેજ. આગળ મેં નાખી દીધેલી છે, એ જોઈ લેજો. અને ચાલો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કહેજો. અને આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. ચાલો જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.